हेलो मित्रों, आज આપણે બનાવીશું રીંગણના રવેડા। સૌ પ્રથમ રીંગણને ધોઈ કાઢ્યા, પછી આ રીતના કાપી કાઢ્યા છે। અને એને ધોઈ કાઢ્યા। હવે લસણ, ત્યારબાદ મરચું, 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી જેટલો અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, એમને પછી થોડીક ખોળ નાખી દેવાની। ત્યારબાદ એને બધું મિક્સ કરી દેવાનું। હવે બધા રીંગણાનો મસાલો ભરી ગયો છે। આવી રીતના મસાલો જો આવી રીતના કાપીને આવી રીતના મસાલો ભરી દીધો અને ત્યારબાદ કઢાઈ મૂકી દીધું, અંદર તેલ નાખી દીધું। તેલ થોડું વધારે જોશે રેવડામાં, નહીં તો તેલ થોડું વધારે જોઈએ। ત્યારબાદ થોડું જીરું નાખી દેવાનું ને અજમો, પછી અજમો તતરી ગયો છે। હવે રવેડા એની અંદર મૂકી દેવાના આવી રીતનું, અને બાકીનો મસાલો પણ અંદર ડાળી દેવાનો। એને 2 થી 3 મિનિટ લગીને આવી રીતના ગરમ થવા દેવાનું અને હળવેથી હલાવી દેવાનું। અને 2 થી 3 મિનિટ લગીને ગરમ થવા દેવાનું છે। થોડોક ફાસ્ટ ગેસ રાખવાનો, થોડી જલ્દી ગરમ થઈ જાય। હવે અંદર ઠંડુ પાણી રેડી દેવાનું, 1 ગ્લાસ જેટલું વધારે નહીં રેડવાનું। હવે ઢાંકણ ઢાંકી દઈશું। ચાલો હવે રીંગણને જોઈ લઈશું। આ સરસ મજાના રવેડા થઈ ગયા છે, અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ થઈ ગયા છે। હવે તેની અંદર મસાલો નાખી દઈશું। હવે ગેસને બંધ કરી દઈશું અને ધાણા નાખી દઈશું।